નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે ટોપિકની શરૂઆત એ કરવાના છીએ એ ટોપિક એ આગળના જે પોઈન્ટ છે ને રિલેટેડ છે ધોરણ 12 માટે. ધોરણ 12ની અંદર અત્યાર સુધી આપણે જોઈ ગયા કે માદા જન્યુજનકનો વિકાસ, ફિમેલ ગેમેટોફાઇટની ક્રિયા એ આપણે પૂર્ણ કરી ગયા. એની સાથે સંકળાયેલો એક પોઈન્ટ જેની ચર્ચા એ આજના લેક્ચરની અંદર આપણે કરશું. પોઈન્ટ એ થોડો આગળનો છે. અગાઉ એનસીઈઆરટીની બુકમાં એ પહેલાં પરાગનયનની ક્રિયા એ આપેલી છે, પણ આપણે આ પોઈન્ટ એની સાથે જોડીએ છીએ કારણ કે રિલેટેડ છે. પોઈન્ટની શરૂઆત કરતાં પહેલાં આપણે અગાઉ જે બાબતો જોઈ ગયા છે અને કોઈ નવા હોય તો પ્રીવિયસ લેક્ચર એ પહેલાં કમ્પ્લીટ કરે અને પછી જ આગળ વધે, જેથી કરીને પોઈન્ટ એ સરળતાથી સમજી શકશે. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયો એ તમને પ્રાપ્ય થાય. જોઈએ આગળનો જે પોઈન્ટ છે માદા જન્યુજનકનો, એની થોડી હાઇલાઇટ એ આપણે જોઈ લઈએ. આપણે શરૂઆત એ કરેલી હતી કે ખાસ કરીને મહાબીજાણુ માતૃકોષ, મહાબીજાણુ માતૃકોષ આપણે જાણીએ છીએ કે મહાબીજાણુ માતૃકોષ એ હંમેશા 2n સ્વરૂપે હશે અને એની ઉપર લાગુ પડતી એક પ્રક્રિયા જેને આપણે કહીશું અર્ધીકરણ, અને અર્ધીકરણની ઘટના એ થવાને કારણે 4 એકકીય મહાબીજાણુ એ અસ્તિત્વમાં આવશે. કુલ કેટલા? 4 મહાબીજાણુ એ અસ્તિત્વમાં આવશે. આ 4માંથી 3 એ અવનત પામશે. 3 જે અવનત પામે છે એને અનુસરીને એક જ રહેશે અને એ એક સક્રિય રહેશે, એટલે આપણે અહીંયા દર્શાવશું સક્રિય મહાબીજાણુ એ જોવા મળશે. સક્રિય મહાબીજાણુ એ જોવા મળશે. આ સક્રિય રહેલ જે મહાબીજાણુ છે જે એક વિકાસની પ્રક્રિયાને આગળ વધારશે અને આપણે એને કહીશું એક બીજાણુક વિકાસની ક્રિયાને આગળ વધારશે. મોનોસ્પોરિક ડેવલપમેન્ટ જેને આપણે કહીએ એક બીજાણુક વિકાસની ક્રિયાને હવે આગળ વધારશે. હવે એક બીજાણુક વિકાસની અંદર રહેલ એક જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રમાં સમવિભાજનની ક્રિયા એ લાગુ પડશે. એટલે અહીંયા આપણે દર્શાવીએ છીએ કે કોષ કેન્દ્ર ઉપર લાગુ પડતી પ્રક્રિયા એ કઈ હશે? સમવિભાજનની, જેના કારણે દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ એ જોવા મળશે. એટલે કે 2 કોષ કેન્દ્ર ધરાવતો ભ્રૂણપુટ એ જોવા મળશે. આ દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપુટની જે ક્રિયા છે એની ઉપર ફરી વખત સમવિભાજનની ક્રિયા એ લાગુ પડશે. આ સમવિભાજન બીજું થશે, આ સમવિભાજન પહેલું હતું. સમવિભાજન 2ની ક્રિયા એ લાગુ પડશે, જેના કારણે 4 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટનું સર્જન એ થતું જોવા મળશે. 2માંથી કેટલા બનશે? 4. અને 4 કોષ કેન્દ્રીય જે ભ્રૂણપુટ છે એની ઉપર ફરી વખત
સમ વિભાજનની ક્રિયા એ લાગુ પડશે। આ ત્રીજી વખત થતું સમવિભાજન છે અને ત્રીજી વખત સમવિભાજન થવાને કારણે 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટ એ સર્જાશે। 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટની ક્રિયા એ જોવા મળશે અને એમાં ખાસ કરીને આપણે જે લાક્ષણિક ગોઠવણીની વાત કરી ગયા એ લાક્ષણિક ગોઠવણીની ક્રિયા અહીંયા આકૃતિ દ્વારા જોઈએ આપણે કે પોઈન્ટને આપણે આકૃતિ દ્વારા એ સમજીએ તો ખાસ કરીને આપણે અહીંયા દર્શાવી શકશું કે અહીંયા જોવા મળતો આ સંપૂર્ણ ભાગ એ ભ્રૂણપુટનો છે। સંપૂર્ણ ભાગ એ કેનો થશે? ભ્રૂણપુટનો। ખાસ કરીને જે ઉપરનો ભાગ છે આ ભાગ ઉપરનો જેને આપણે અંડકતલ્ય વિસ્તાર તરીકે ઓળખીએ છીએ। અંડકતલ્ય અને અંડકતલનો જે ભાગ છે ત્યાં ખાસ કરીને 3 કોષ સાથે 3 કોષ કેન્દ્રની ક્રિયા એ જોવા મળશે। એટલે કે અહીંયા ખાસ કરીને આવી રીતના અંદરના ભાગે 3 કોષ કેન્દ્ર એ જોવા મળશે। આ સંપૂર્ણ ક્રિયા જે થયેલી છે આને આપણે પ્રતિ ધ્રુવીય કોષો તરીકે ઓળખી શકશું કે કોષો એ કયા છે? પ્રતિ ધ્રુવીય કોષો છે। હવે આપણે જાણીએ છીએ કે ખાસ કરીને નીચેની તરફ એટલે કે અંડક છિદ્રીય ભાગ તરફ અંડક છિદ્રીય ભાગ તરફ જોવા જઈએ તો આવી રીતના એક કોષ આવેલ હશે, એની સાથે જ આવી રીતના એક બીજો કોષ આવેલ હશે। આ 2 કોષ એ જોવા મળતા હશે। અંદરના ભાગે જોવા જઈએ તો અંદરના ભાગે ખાસ કરીને આવી રીતના તંતુમય પ્રસાધનની ક્રિયા એ જોવા મળશે। આ જે ક્રિયા છે તંતુમય પ્રસાધનની છે અને આ જે કોષ જોવા મળે છે એની અંદર પણ ખાસ કરીને આવી રીતના કોષ કેન્દ્રની ક્રિયા એ જોવા મળતી હશે। આ કોષને આપણે કહેશું સહાયક કોષો, જે 2 હશે સહાયક કોષો। અને ખાસ કરીને ઉપરની તરફ આવેલ એક કોષ ઉપરની તરફ આવેલ એક કોષ કે જેની અંદર પણ કોષ કેન્દ્રની ક્રિયા એ જોવા મળતી હશે। અને આ જે ભાગ છે જેને આપણે સહેજ કોષરસને ઘટ બનાવીએ, આ જે જોવા મળતો જે ભાગ છે એ ખાસ કરીને એ ભાગ એ હશે અંડકોષનો। એ ભાગ એ કેનો હશે? અંડકોષ। અને હવે આપણે દર્શાવી શકશું કે ખાસ કરીને મધ્યમાં એક સૌથી મોટો કોષ એ જોવા મળશે અને મધ્યમાં જોવા મળતો જે આ કોષ છે એને આપણે મધ્યસ્થ કોષ કહેશું। કે જોવા મળતો આ કોષ જેને આપણે મધ્યસ્થ કોષ તરીકે ઓળખી શકશું। અને એની અંદર ખાસ કરીને જોવા જઈએ તો એની અંદર આવી રીતના મધ્યમાં 2 કોષ કેન્દ્ર એ આવેલા હશે જેને આપણે ખાસ કરીને દ્વિકોષ કેન્દ્રીય તરીકે ઓળખી શકીએ। અને આ દ્વિકોષ કેન્દ્રીય પ્રક્રિયા છે એ હવે 2N તરીકે ઓળખાશે। દ્વિતીય અવસ્થા છે, 2N ક્રિયા છે। તો આવી રીતના આપણે ખાસ કરીને 8 કોષ કેન્દ્રીય રચનાને ગોઠવી। 8 કોષ કેન્દ્રીય, પણ કોષ કેટલા? 7। આ ધ્યાન રાખજો। અહીંયા સુધીની તમામ ક્રિયા એ આપણે જોઈ ગયા અને એને અનુસરીને હવે જે આપણે પોઈન્ટની શરૂઆત કરશું એ પોઈન્ટ છે બેવડું ફલન।
डबल फर्टिलाइजेशन क्रिया बेवड़ू फलन। हवे जारे आ क्रिया आपणे ख्याल छे के बीजाशयनी अंदर आवेल अंडक अने अंडकना भागे आ क्रिया जोवा मळशे। ए ज समय आपणे दर्शावीए के अहींया जोवा मळतो जे स्त्रीकेसरनो भाग छे के आवी रीतना स्त्रीकेसरनो भाग ए जोवा मळतो हशे अने ए स्त्रीकेसर उपर खास करीने परागरज ए स्थापित थशे। आ भाग ए परागरजनो छे अने स्त्रीकेसरनो सौथी पहेलो भाग ए आपणे जाणीए छीए के परागासननो छे। ज्यारे परागरज ए परागासन उपर स्थापित थाय त्यारे आ जोवा मळती घटना जेने आपणे कही सकीए के आ घटना ए परागनयननी छे। पुकेसरमांथी छूटी पड़ेली परागरज ए स्त्रीकेसरना परागासन उपर स्थापित थवानी आ घटना जेने आपणे परागनयन तरीके ओळखी सकीए। अने जेवी परागरज ए परागासन उपर स्थापित थई जाय एटले धीरे धीरे आपणे जाणीए छीए के खास करीने एमांथी एक नलिकानो विकास ए आगळ वधे अने आ नलिका धीरे धीरे आवी रीतना आगळ वधती जोवा मळती हशे। जे प्रीवियस लेक्चरनी अंदर आपणे ए पॉइंट क्लियर करी गया कि आ नलिका जेने आपणे पराग नलिका तरीके ओळखी शकशुं। हवे ए पराग नलिका ए कई तरफ आगळ वधशे तो कि ए जे पराग नलिका छे ए आ भाग तरफ आवशे एटले आ भाग ए कयो छे बीजाशयनो। ज्यां अंडक हशे ज्यां भ्रूणकूटनी क्रिया ए जोवा मळती हशे ए तरफ आवशे। अगाउना लेक्चरनी अंदर आपणे वात करेली हती के पराग नलिकानी अंदर आवी रीतना बे नर जन्युओ ए जोवा मळता होय छे। बे नर जन्युओ ए जोवा मळे। जननकोषनुं समविभाजन थाय जेना कारणे बे नरजन्युનું निर्माण थाय अने बे नरजन्युने लईने पराग नलिका ए हवे धीरे धीरे परागवाहिनीमांथी थई अने परागवाहिनीमांथी ए कई तरफ आगळ वधशे तो कि परागवाहिनीमांथी थई ए बीजाशय तरफ आगळ वधशे। एनो मतलब ए थयो के खास करीने अहींयाथी परागवाहिनी ए आवी रीतना आगळ वधती वधती छेट खास करीने जोवा मळतो जे आ भाग छे अंडक छिद्रीयनो भाग छे ए तरफ ए आगळ वधशे अने आ जोवा मळती क्रिया ए पराग नलिकानी छे के पराग नलिका आवी रीतना आगळ वधशे। ज्यारे ए पराग नलिका ए आगळ वधशे एटले ए पराग नलिकानी अंदर आपणे ख्याल छे के पराग नलिकानी अंदर बे नरजन्युओ ए जोवा मळता हशे। बे नरजन्युओ ए जोवा मळता हशे अने एने अनुसरीने ज हवे फलननी घटना फर्टिलाइजेशननी क्रिया ए थशे। स्टार्टिंग करिए बेवड़ू फलन। अहींया आपणे दर्शावीए के बे पैकी सहायक कोषोमां बे पैकी सहायक कोषोमां एटले के सहायक कोषो केटला छे बे ए बे पैकी सहायक कोषोमां पराग नलिका ए कोई एक सहायक कोष में दाखल थई अने बे नर जन्युओ ने सहायक कोष में मुक्त करे छे। सहायक कोष में मुक्त करशे। विद्यार्थी मित्रों खास ध्यान राखजो, बे सहायक कोष में परागनलिका ए नहीं जाए। बे सहायक कोष पैकी कोई एक ज कोष में
પરાગનલિકા એ જશે અને એને મદદરૂપ કોણ થશે? તંતુમય પ્રસાધન. કયો ભાગ મદદરૂપ થશે? તંતુમય પ્રસાધન. પ્રીવિયસ લેક્ચરમાં આપણે કીધેલું જ છે કે તંતુમય પ્રસાધન એ પરાગનલિકાને કઈ તરફ આગળ વધવું, પરાગનલિકાને સહાયક કોષ સુધી કઈ રીતના પહોંચાડવું, એમાં મદદરૂપ એ તંતુમય પ્રસાધન થશે. એટલે અહીંયા સ્પષ્ટ કીધું છે કે ખાસ કરીને બે જે સહાયક કોષો છે એ પૈકી કોઈ એક જ સહાયક કોષમાં પરાગનલિકા દાખલ થશે અને એ બે નરજન્યુઓ છે એ નરજન્યુઓને સહાયક કોષમાં મુક્ત કરશે. સહાયક કોષમાં મુક્ત કરે અથવા આપણે અહીંયા દર્શાવી શકીએ કે સહાયક કોષના કોષરસમાં એ મુક્ત કરશે. કોષરસમાં એ મુક્ત કરશે એટલે કે એ તરફ જ્યારે આગળ વધશે, તંતુમય પ્રસાધનના સંપર્કમાં આવશે એટલે અહીંયાનો જે ટીપનો ભાગ છે, ટીપ મીન્સ ટોચનો ભાગ, એ ટીપનો ભાગ એ તૂટશે અને તૂટી અને ખાસ કરીને અહીંયાથી આપણે કહી શકીએ કે અહીંયાથી આ બે નરજન્યુ છે એ આ સહાયક કોષની અંદર દાખલ થઈ જશે, એન્ટર એ થઈ જશે. પોઈન્ટ ક્લિયર વિદ્યાર્થી મિત્રો એ સુધી? હવે ખાસ કરીને આપણે અહીંયા દર્શાવીએ કે બે જનન કોષ પૈકી કુલ કેટલા જનન કોષ હશે? બે નરજનન કોષ. આ જે બે નરજનન કોષ છે એ બે નરજનન કોષ પૈકી અહીંયા આપણે દર્શાવીએ કે એક નર જનન કોષ, આ સૌથી પહેલા જનન કોષની વાત કરીએ કે એક નર જનન કોષની વાત કરીએ તો આ બે જનન કોષ પૈકી એક જનન કોષ એ અહીંયા આવેલ જે અંડકોષ છે એ અંડકોષની સાથે સંયોજાશે. કોની સાથે? અંડકોષ સાથે. બે નરજનન કોષ પૈકી એક નરજનન કોષ એ અંડકોષ સાથે જોડાશે. એટલે અહીંયા આપણે દર્શાવશું કે એક નરજનન કોષ એ અંડકોષના કોષ કેન્દ્ર સાથે જોડાય. પોઈન્ટ ક્લિયર અહીં સુધી? એક જનન કોષ એ અંડકોષના કોષ કેન્દ્ર સાથે જોડાશે અને જોડાશે એટલે હવે અંડકોષમાં કેટલા કોષ કેન્દ્ર થઈ ગયા? બે. આ બે કોષ કેન્દ્રને લઈને હવે આપણે કહી શકશું કે અંદરના ભાગે દ્વિતીય યુગ્મનજનું નિર્માણ થશે. એટલે કે બે કોષ કેન્દ્ર એકબીજા સાથે જોડાશે અને જોડાશે જેના કારણે અહીંયા જોવા મળતી આ ઘટનાને આપણે કહીશું સંયુગ્મન. કે સંયુગ્મન થવાને કારણે બે કોષ કેન્દ્ર એકબીજા સાથે જોડાશે અને એ દ્વિતીય યુગ્મજનું નિર્માણ કરશે. આ દ્વિતીય યુગ્મજ છે જેને આપણે 2n કહીએ અને ખાસ કરીને આ દ્વિતીય જે યુગ્મજની ક્રિયા છે એનું કાર્ય એ જોવા જઈએ કે દ્વિતીય યુગ્મજનું કાર્ય શું છે તો કે એનું કાર્ય એ છે ભ્રૂણનો વિકાસ કરવો અથવા ભ્રૂણ વિકાસની ક્રિયાને આગળ વધારવું. આ દ્વિતીય યુગ્મજનું કાર્ય છે ભ્રૂણનો વિકાસ કરવો અથવા ભ્રૂણ વિકાસની ક્રિયાને આગળ વધારવું. તો આ સૌથી પહેલો નરજનન કોષ એ આ ક્રિયા દર્શાવશે. જ્યારે બીજો નર જનન કોષ છે, બીજો નરજનન કોષ, આ જે બીજો નરજનન કોષ છે એ બીજો નરજનન કોષ એ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાશે એટલે કે અહીંયા એ જોડાઈ જશે. એટલે આપણે અહીંયા દર્શાવશું કે બીજો નરજનન કોષ એ દ્વિતીય
કોષ કેન્દ્ર સાથે જોડાય. દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય એટલે હવે કેટલા કોષ કેન્દ્ર થયા? તો કે 1, 2 અને 3. એટલે અહીંયા આપણે કહી શકશું કે આ અવસ્થા ત્રિકોષ કેન્દ્રીય એ બનશે અને ત્રિકોષ કેન્દ્રીય અવસ્થા જેને તિતકીય અવસ્થા તરીકે આપણે ઓળખી શકશું કે આ અવસ્થા એ તિતકીય અવસ્થા છે. તિતકીય અવસ્થા મીન્સ એ 3n સ્વરૂપની અવસ્થા છે. એ અવસ્થા એ 3n સ્વરૂપની છે. એટલે કે હવે આ જે 2n ક્રિયા છે એ 2n ક્રિયા એ હવે કેમાં ફેરવાઈ જશે? 3n. અને જેવું એ 3n ફેરવાશે એટલે ખાસ કરીને આને આપણે કયા તરીકે ઓળખી શકશું? તો કે આને આપણે પ્રાથમિક ભ્રૂણ પોષ કોષ કેન્દ્ર તરીકે ઓળખી શકશું. વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન રાખજો કે હવે જ્યારે તિતકીય અવસ્થાનું નિર્માણ થશે એટલે એને આપણે કયા તરીકે ઓળખી શકશું? તો કે પ્રાથમિક ભ્રૂણ પોષ કોષ કેન્દ્ર તરીકે એને ઓળખવામાં આવશે. ટૂંકમાં કેવું હોય તો ખાસ કરીને એને આપણે PEN તરીકે ઓળખી શકશું. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ તરીકે એને ઓળખવામાં આવશે. એટલે અહીંયા જે તિતકીય અવસ્થા છે એ તિતકીય અવસ્થા એ હવે અંતે કેમાં? તો કે એ અંતે પ્રાથમિક ભ્રૂણ પોષ કોષ કેન્દ્રમાં પરિણમે. પ્રાથમિક ભ્રૂણ પોષ કોષ કેન્દ્રમાં પરિણમશે અને એને આપણે કયા તરીકે ઓળખી શકશું? તો કે એને આપણે PN પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ તરીકે એને ઓળખવામાં આવશે. અને ખાસ કરીને આ જે પ્રાથમિક ભ્રૂણ પોષ કોષ કેન્દ્ર નામ ઉપરથી જ ખબર પડી જાય, ભ્રૂણ પોષ એટલે ભ્રૂણને પોષણ આપવાનું કાર્ય એ દર્શાવશે. એટલે અહીંયા આપણે દર્શાવીએ કે ખાસ કરીને એનું કાર્ય શું? તો અહીંયા આપણે કહેશું કે એનું કાર્ય વિકસતા ભ્રૂણને પોષણ એ પૂરું પાડવાનું. જે ભ્રૂણ અહીંયા વિકાસ પામતો હશે એને પોષણ પૂરું પાડવાનું કાર્ય એ ખાસ કરીને આ દર્શાવશે. આ ભાગ કમ્પ્લીટ. તો બે નરજન્યુ જોડાણ એને અનુસરીને અહીંયા એ આપણે દર્શાવી શકશું. અહીંયા એ બાબત એ આપણે ક્લિયર કરશું કે આમ બે પ્રકારના જોડાણ ભ્રૂણપૂટમાં થતા હોવાથી આને આપણે બેવડા ફલન તરીકે ઓળખીએ છીએ. બે પ્રકારનું જોડાણ થયું. ક્યાં? તો કે એક જોડાણ અંડકોષ સાથે અને બીજું જોડાણ એ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે અને દ્વિકોષ કેન્દ્રીય સાથે અને અંડકોષ સાથે જોડાણ થતું હોવાને કારણે બે જગ્યાએ ખાસ કરીને બે પ્રકારના જોડાણ એ ભ્રૂણપૂટમાં થતા હોવાને કારણે આપણે એને કયા તરીકે ઓળખી શકશું? તો કે એને આપણે બેવડા ફલન તરીકે ઓળખવામાં આવશે. તો પોઈન્ટ આપણો ક્લિયર થાય કે બેવડું ફલન કોને કહેવાય. ખાસ કરીને અહીંયા એ બાબત પણ દર્શાવીએ કે સપુષ્પી વનસ્પતિમાં આ ઘટના એ અજોડ છે. સપુષ્પી વનસ્પતિમાં આ જે ઘટના છે એ અજોડ છે, જોવા મળે જ. મેં સપુષ્પી દર્શાવી, પણ તમે એ પણ કહી શકો કે મોટા ભાગે બેવડું ફલન કેમાં?
તો કે મોટા ભાગે બેવડું ફલન થાય એન્જિયોસ્પર્મમાં. એન્જિયોસ્પર્મ એટલે આવૃત બીજધારી વનસ્પતિમાં એ જોવા મળે. અહીંયા એ પણ તમને પોઈન્ટ ક્લિયર કરાવી દઉં કે જે જિમ્નોસ્પર્મ હશે એટલે કે અનાવૃત બીજધારી વનસ્પતિ કોનિફર્સ, એની અંદર એક વડું ફલન થાય, એક વડું. જ્યારે એન્જિયોસ્પર્મ છે એટલે કે આવૃત બીજધારી વનસ્પતિ છે એની અંદર બેવડું ફલન થાય. આ પોઈન્ટ ધ્યાન રાખજો એક MCQ તરીકે. એટલે કે સપુષ્પી વનસ્પતિમાં આ ઘટના એ અજોડ છે. ખાસ કરીને અહીંયા હજી એક પોઈન્ટ દર્શાવીએ કે ફલન બાદ, ફલન થઈ ગયું, ફર્ટિલાઇઝેશનની ક્રિયા થઈ ગઈ, ફલન બાદ જે મધ્યસ્થ કોષ છે, ફલન બાદ જે મધ્યસ્થ કોષ છે એ મધ્યસ્થ કોષ એ પ્રાથમિક ભ્રૂણ કોષમાં પરિણમે. જે આખો મધ્યસ્થ કોષ છે એ મધ્યસ્થ કોષ એ પ્રાથમિક ભ્રૂણ કોષમાં પરિણમે અને હજી આ પ્રક્રિયા આગળ વધી અને અંતે પ્રાથમિક ભ્રૂણ તરીકે ઓળખાશે. પ્રાથમિક ભ્રૂણ કોષમાંથી અંતે એ પ્રાથમિક ભ્રૂણ તરીકે ઓળખાશે અને અંતે પણ હજી જોવા જઈએ તો અંતે ભ્રૂણ તરીકેનું કાર્ય એ દર્શાવશે. પોઈન્ટ ક્લિયર? જ્યારે અહીંયા જોવા મળતી આ જે ઘટના થઈ કે ખાસ કરીને અહીંયા જે આપણી યુગ્મનદની ક્રિયા થઈ જેને આપણે 2n કે અને 2n એ અંતે કેમાં ફેરવાઈ જશે? ભ્રૂણમાં, ભ્રૂણના વિકાસની ક્રિયામાં. એટલે અહીંયા એ પણ દર્શાવીએ કે ખાસ કરીને યુગ્મનજ એટલે કે 2n ક્રિયા જે અંતે ભ્રૂણ વિકાસની ક્રિયામાં પરિણમશે. એટલે કે તિતકીયમાંથી પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર એ ભ્રૂણ કોષમાં અને ભ્રૂણ કોષમાંથી એ ભ્રૂણ કોષમાં પરિણમશે. જ્યારે યુગ્મનજ છે એ અંતે ભ્રૂણમાં એ પરિણમશે. તો આ સંપૂર્ણ ક્રિયા જે આપણે દર્શાવી એ સંપૂર્ણ ક્રિયા હતી બેવડા ફલનની, ડબલ ફર્ટિલાઇઝેશન ક્રિયા. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર તમે જ્યારે ચેપ્ટર 3ની ક્રિયા જોતા હતા એમાં કદાચ તમને ત્યારે પોઈન્ટ ન સમજાણો હોય તો અહીંયા ક્લિયર કરી દો હવે કે ખાસ કરીને ધોરણ 11ની અંદર આઈ થિંક 40 કે 41 પેજ ઉપર ધોરણ 11માં તમે NCERTની બુક એ જોશો તો ખાસ કરીને આ આખો પોઈન્ટ જે અત્યારથી લઈ આપણા પ્રીવિયસ લેક્ચરથી લઈને અહીંયા સુધીનો પોઈન્ટ એ ત્યાં બેઠે બેઠો આપેલો છે અને પોઈન્ટ એ તમને હવે સમજવામાં સરળતા રહેશે, જેને લઈને તમે જે એન્જિયોસ્પર્મનું લાઈફ સાયકલ છે એટલે કે આવૃત બીજધારી વનસ્પતિનું જે જીવનચક્ર છે એને સરળતાથી સમજી શકશો. તો આશા રાખું કે આ પોઈન્ટ એ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરજો અને હજી કોઈ નવા હોય મારી ચેનલ ઉપર તો જે લાલ બટન છે એને દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને નોટિફિકેશન એ મળતી રહે. ફરી વખત મળશું અગાઉના લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.